1857નો એ સમય, 1857ના સમયગાળાની અંદર અંગ્રેજ સરકાર ભારતને બરાબર ગુલામ બનાવીને બેઠી હતી. અને આવા સમયગાળાની વચ્ચે એક ગોરો અંગ્રેજ અધિકારી, એક 12 વર્ષની દીકરી હતી, એની બેનપણીની સાથે પાણી ભરવા માટે ગઈ હતી. અહીંયા ઘણી બધી માતાઓ બેઠી છે, એને ખબર છે કે ઘરના નળ અત્યારે જે ડાયરેક્ટ તમે ખોલો છો ને આવી જાય છે ને, આવું નહોતું. ગોળી ને હાંડો ને ગાગર ને બધું લઈને ભરવા જવું પડતું. એ 12 વર્ષની દીકરી એની બેનપણીઓ સાથે પાણી ભરવા માટે જાય છે, અને માતાની એને પણ હૈયાતી નથી. ગોરો અંગ્રેજ અધિકારી એ દીકરીના રૂપ ઉપર મોહાય છે, ને એને એમ થાય છે કે આની યારે લગ્ન કર્યા હોય ને તો ખડેલ આભને ટેકા દે ને, આવા દીકરાનો જન્મ થાય, આની યારે લગ્ન કરવા છે. એટલે ઘોડો લઈને એનો ત્યાં આવે, એની સાથે 2-5 સૈનિકો આવે, અને પેલો દીકરીનું આમ બાવડું પકડે અને દીકરીને એમ કહે કે મારે તારી સાથે લગ્ન કરવા છે, હું તારા રૂપની અંદર ખૂબ મોહાયો છું. તમે સમજો એ દીકરી શું જવાબ આપ્યો છે? આઈ લવ યુ ટુ. એમ શું જવાબ આપ્યો છે? એને આઈ લવ યુ ટુ આપ્યો હોત ને તો હું અહીંથી તમને એની વાત ન કરત. પણ એ દીકરીએ એના માથા ઉપર 15 લીટરની ગોળી મૂકી હતી. કેટલા લીટરની? 15 લીટરની ગોળી મૂકી હતી, પાણી ભરેલી, એટલે બહુ વધારે વજન થઈ ગયો હોય. અને બરાબરની એક હાથે ફેરવી, અને એક હાથમાં ગાગર હતી, એક હાથમાં હાંડો હતો, અને બીજો હાથ માથા ઉપર રાખ્યો હતો. એક ગોળી ફેરવીને મારીને ઓલાને માથાની અંદર અડધું બેભાન કરી દીધું, ને અડધું હેમરેજ જેવું કરી દીધું. લોહી લુહાણ થઈ ગયો. એની સાથે એના જે કાર્યકરોની ટીમ આવી હતી એને લઈ ગઈ. દીકરી ઘરે આવીને એના પિતાશ્રીની સામે રડે છે, બાપુ હવે જીવવું નથી. અરે બેટા, 12 વર્ષના સમયગાળાની અંદર તે એક પણ કામ એવું નથી કર્યું કે તારે માથું નીચું રાખવું પડે. આ કાં તું આવું કહેશ કે જીવવું નથી? અને તે દિવસે દીકરી એવું કહે છે કે બાપુ, પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને, એને આમ મારું બાવડું પકડ્યું હતું. હવે તમારી પાસે બાપુ 2 વિકલ્પ છે. એક કે તમે મને ઝેરનો કટોરો આપો, મારે મરી જવું, જીવવું નથી. અને કાં તો બીજું કે તમે મારા જેની સાથે સગ પણ નક્કી કરી નાખ્યા છે. 1857નો સમય એટલે નાનપણથી બાળ વિવાહ થતા, અને 17 વર્ષના દીકરાની સાથે સગપણ કર્યા. એ નાનકાને તમે સંદેશો મોકલાવો કે તારા કાંડાની અંદર તાકાત હોય ને, તે ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે, અને પછી મને ભર મંડપની અંદર ઓઢાડવા આવે. સાહેબ, ઇતિહાસ સાક્ષી છે કે 17 વર્ષના યુવાને એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી, અને પછી આ દીકરીને ભર મંડપની અંદર ઓઢાડવા આવ્યો હતો. આ વાત ઉપરથી આપને મારે એ કહેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોક આપણી સામે અવળી નજરથી જોવે, કોક આપણું બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં. આજની આ 22 વર્ષની દીકરીને ખબર ના પડે? પડે ને. પણ પપ્પાની કેપેસિટી કેવી હોય ખબર છે? ઝુડીઓમાંથી કપડાં લઈ દે ને આવી. પણ મેડમને સપનાઓ કેવા હોય? ઝારા બ્રાન્ડના પહેરવાના. પપ્પાની કેપેસિટી હોય વિવો કે સામાન્ય બ્રાન્ડ જે છે એનો ફોન લઈ દે. પણ બેનને એમ હોય કે ઓલો કેસરી કલરનો જ લેવાય, 3 કેમેરા વાળો લેવાય. તકલીફ ન્યા ભેગી થાય છે. આસપાસની એટલી બધી લાલસાઓ વધી ગઈ છે, આસપાસની એટલી બધી કોઈ લાલચ આપણને આપે ને અંદર આપણે એટલા બધા ફસાઈ જાય છે, ત્યારે મને એમ થાય કે શરીરની કાંઈ કિંમત નથી કે તમે એને એમનેમ ગીરવે મૂકી દો. એક દીકરી હતી ને, એ 17 પ્રો ગઈ વખતે સપ્ટેમ્બરની અંદર લોન્ચ થયો ને ઓલો કેસરી કલરનો, તો એને પપ્પા એને ગિફ્ટ કર્યો કે હવે મારી દીકરી 17-18 વર્ષની થઈ ગઈ છે, અને હું એને સરસ મજાનો, મારી પાસે કાંઈ ઈશ્વરી કૃપાથી કાંઈ ઘટતું નથી, તો હું એને આટલો તો ફોન આપી જ શકું ને. મેં મારો લીધો તો મારી દીકરીને આપું. સમજો, આપણને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે ને, આ એનો ગેરઉપયોગ આપણે અહીંયા કરી રહ્યા છીએ કે આપણે સંતાનો હજી 15-17 વર્ષના નથી થયા, સમાજ શું છે, દુનિયાદારી શું છે ને કાંઈ ખબર નથી પડતી ને, એ પહેલાં આપણે એને ડબલા પકડાઈ દીધા છે. પકડાવો ને, મારી ના નથી, સંપત્તિ છે તમે આપી શકો, પણ એ સંતતિને કહેજો પાછું એમાં જોવાય હું, વાત કોની યારે કરાય, શું કરાય, કઈ લિમિટ સુધીની કરાય, આ બધું પાછું એને કહેજો, તો જ એને આપજો, નહીં તો આપતાય નહીં. દીકરી જેવો ફોન લીધો ને એટલે તરત જ એને એવું થયું કે આનું સરસ મજાનું મને ગમતું કવર હોય ને હું લઈ આવું. દીકરી કવર લેવા માટે જાય, સરસ મજાની કવરની દુકાનવાળાને એવું કે આ ફોન સરસ મજાનો કવર થઈ જાય અને લીસોટોય ન પડે આવો, એ સરસ મજાનો એક તમે ગ્લાસે નાખી દો અને એક સરસ મજાનું કવર આપો. એટલે કવરને દુકાનવાળા ભાઈ હતા ને, બિચારા અભણ હતા, પણ છતાંય દીકરીને સામું જોયું ને એટલે સ્લીવલેસ પહેર્યું હતું, અહીંયા બાંડું ટૂંકું પહેર્યું હતું, અને પગના ગોઠણે બધા ખુલ્લા આવી રીતના કપડાં પહેર્યા હતા. એટલે પેલા ભાઈએ માત્ર એને ફ્રેમ આપી, આ ફોન છે ને એ કવર થાય ને આવી માત્ર ફ્રેમ આપી. એટલે તરત એ દીકરી એવું કીધું કે ના રે ના, આવી નહીં, સરસ મજાનું 200-500 લઈ લ્યો તમે, પણ મારા ફોનને કાંઈ ન થાય ને એને પ્રોટેક્શન મળે આવું કવર આપો. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે એનું કારણ શું? તો કે મારો ફોન 1.5 લાખની કિંમતનો છે, એને કંઈ થવું ન જોઈએ.
અને પછી ઓલો માણસ એવું કે 1.5 લાખની કિંમતને તું આટલું બધું હાંચવેશ, તો આ તો 365.70 કરોડનું ખર્ચ શરીરનું, આ એટલી બધી કિંમતનું આ શરીર છે, એને હાંચવાનું મન નથી થતું તને? આને ખર્ચ ન આવે એની તને ચિંતા છે, આ ગોઠણ સુધી દેખાતા પગ જે છે એને સમાજ જોઈ જાય તને એની ચિંતા નથી? સૌથી પહેલી ચિંતા એની કરવી જોઈએ. અને જો આ શરીર અંગ પ્રદર્શનનું સાધન હોત ને, તો સાહેબ એ વૈદિક મંત્રોચ્ચારની સાથે થતા એ વિવાહ હોય ને એની અંદર પણ એ અંગના પ્રદર્શનો થતા હોય. એ દુલ્હન કેમ 16 શણગારની અંદર સજીને આવે છે? આજ સુધી તમે રાણી કોઈ જોઈ હશે, કોઈ માતાજીના સ્વરૂપ જોયા હશે, ક્યાંય એવું નથી કે જેમાં અંગોનું પ્રદર્શન થતું હોય. અને તમને એમ થાય કે મારે ઘરે પછી ઓલા ગોપાલ મારો પારણીય ઝૂલે, એમાં ઓલા કાનો આવે ને, રામ આવે ને, લક્ષ્મણ આવે ને, સરદાર આવે ને, એમ કોઈ ન આવે. આવે ઓલા ટબુડિયા ડુગુન ડુગુન આ બધા આવે, ઉકાળે કાંઈ નહીં, અને બાપાના હોય ને હાથ પેઢીના એક પેઢીમાં પૂરા કરી દે. એટલા માટે જે સમય આપણે ધ્યાન રાખવાનું છે ને એ સમય આપણે રાખ્યું નથી. અને ખાસ કરીને દીકરી તરીકે તમે કેવા હોય એની આ છેલ્લી વાત મારે તમને કરવી છે, એના પછી બીજા તરફ મારે જવું છે. ભાવનગરની અંદર 2023ની અંદર 26-27 ફેબ્રુઆરીએ એક ઘટના બની. એ ઘટના મને ખબર નથી તમને ધ્યાને છે કે નહીં, પણ એ ઘટના કંઈક એવી હતી. ભરવાડ સમાજની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેર દીકરા અને દીકરી બેનો પ્રસંગ. દીકરાને આવતીકાલે જાન જવાની છે અને જે દીકરીની જાન આવવાની છે, બરાબરની વિધિઓ પૂરી થઈ ગઈ. દીકરી તૈયાર થઈને સજી ધજીને દુલ્હનના રૂપની અંદર બેઠી છે. અને હવે તો માંડમાં આવે આવી ગણતરીઓ થઈ રહી છે, અને સામે ઢોલ ઢબુકતી જાન આવતી હોય, અને માંડવાને આંગણે હવે બસ પહોંચવાની તૈયારી છે. આવા સમયની અંદર ઈશ્વરે કરવું, અને જે દીકરીના લગ્ન હતા, જે દીકરી હેતલબેનના લગ્ન હતા, એમને હાર્ટ એટેક આવે ને દીકરીનું પ્રાણ પંખેડું ઉડી જાય. હવે જાન આંગણે આવી રહી છે. 5 ઘરના મોભીઓ હતા, જે સમાજને આગેવાન હતો, એણે નક્કી કર્યું કે આવી રીતે જાન ઘરને આંગણેથી પાછી જાય એ સારું નહીં. શું કરી શકાય? ઝીણાભાઈ ભરવાડ એવી વાત નક્કી કરે છે કે કાળિયા ઠાકરે જે નક્કી કરવું હતું એ કર્યું, પણ હું અહીં એક બીજો નિર્ણય લઉં છું કે મારી મોટી દીકરીની તો જે થવાનું હતું એ થયું, પણ મારી નાની દીકરી છે ને એને હું મંડપની અંદર પરણાવું છું. તમે વિચારો ખરા, નિર્ણય કેટલો મોટો બાપે લઈ લીધો. દીકરીની અંદરથી સંદેશો આપવામાં આવ્યો કે બેટા મોટી બહેનનું તો જે થવાનું હતું એ થયું, પણ હવે આ મંડપની અંદર તારે બેસવાનું છે. તું કે તારા પિતાશ્રીને કે આજ સુધી તે જેને જીજાજી કીધા છે ને એ આવતીકાલે તારા પતિ બનશે. તને ઘર ગમે છે કે નહીં, તને ઠેકાણું ગમે છે કે નહીં, તારો ગણ ગમો, તારો ગમો, આ બધું વ્યક્ત તો તું કર. અને દીકરી બહુ મજાની વાત કરે છે કે મારા પિતાશ્રીએ જે ઠેકાણું જોયું હોય ને, જે ચહેરો જોયો હોય, જે કુટુંબ જોયું હોય, જે ખાનદાન જોયું હોય, એ મારે જોવાનું ન હોય. એને કદાચ મને આ મંડપની અંદર બેસાડીને મને એવું કીધું ને કે તારે પરણી જવાનું છે, બાપની આજ્ઞા મારા માટે માથા ઉપર રહેતી હોય. આવી દીકરીઓ આ સમાજની વચ્ચે તમારી મારી આસપાસ છે ને, એટલા માટે પણ આ સમાજ આજે ઉજળો છે. અને આવી દીકરીઓ, કેટલી માતાઓ એવું કહે છે કે નહીં મારી ઘરે આવી દીકરીઓને મેં જન્મ આપ્યો છે. માતાઓ એટલો હાથ ઊંચો કરજો ને. તમે સમજ્યા મારી વાતને? સમજ્યા? તમને તમારી દીકરી ઉપર પૂરેપૂરો ભરોસો હોય કે મારી દીકરી જરી કે આડાવડું કાંઈ ન કરે, આવી માતાઓ જો આ ભરમંડપની અંદર ઉપસ્થિત હોય ને તો હાથ ઊંચો કરજો. લાલજીભાઈ થોડુંક આપણે આમાં હજી વિચારવા જેવું ખરું. માતાઓને જ વિશ્વાસ નથી. બોલો, તમને એમ થાય સંખ્યા મોટી છે એમ? અહીંયા આવીને જુઓ, તમને દેખાવ, તમે આમાં દેખાવ છો, તમે કરજો તો આ બાજુ ટર્ન કરો તો આ બાજુની સંખ્યા કેટલી માતાઓ એવી બેઠી છે કે એને અંદરથી પૂરેપૂરો એના સંતાનો ઉપર, ખાસ કરીને દીકરીઓ પર વિશ્વાસ છે કે એ આડા આવડું કાંઈ કામ નહીં જ કરે. હવે હાથ ઊંચો કરે, હવે આમાં સંખ્યા વધશે, જોજો. ઈશ્વર કરે ને તમારો વિશ્વાસ છે ને કાયમીના માટે તમારા સંતાનોને, ખાસ કરીને દીકરીઓ છે ને ટકાવી રાખે. ભગવાન તમારું ભલું કરે. પહેલી વાત મેં કરી કે દીકરીઓ કેવી હોય તો એ પુરુષને નમવાનું મન થાય. એના પછીની બીજી વાત, બેન કેવી હોય. લાય ભાઈ મારા ભાગની જમીન લાય. મામેરું તો તારે 10 લાખોમાં જ કરવું પડે, જરી કે આડાવડું ન થવાય. મારે જેઠાણીને જો કેટલું લાખનું મામેરું આવ્યું, તારે તો આપવું જ પડે ને, તારે ક્યાં કઈ ઘટે છે? બોલો, બેન આવી હોય? જો કોક હા બોલે છે, માંગ્યા લાગે છે ને ભાઈની પાસેથી.
બેન તો એવી હોય કે લગ્ન થાય એના કંકુની થાળી અંદર આમ હાથ ડૂબોડે, મંડપની અંદર આમ 10 આંગળીઓને થાપા દેતી જાય અને ભાઈને સૂતરનો તાંતણો બાંધીને એવું કે ભાઈ તારું ઓભરે ભરાય અને ભવિષ્યમાં કદાચ તારે ભાઈઓ ભાગલા પાડવાના થાય ને તો તું મારે એક આંગળીનો સહી સિક્કો લેવા માટે નહીં આવતો, એટલા માટે હું તને 10 આંગળીઓને થાપા દેતી જાઉં છું. બેન આવી હોય. પિયરમાં જઈને માંગતા હોય ને તો માંગવાનું બંધ કરી દેજો. આ તો ખીહેર આવી નથી ને કે લાવો ખીચડો, ઉત્તરાયણ આવી નથી ને કે લાવો, હોળી આવી નથી ને કે લાવો. એટલે આ 500 રૂપિયામાં તમારે હાડી કે ડ્રેસે નથી આવતા, હું કામ માંગો? અને હરખથી આપે ને તો એમાંથી 100 રૂપિયા લઈને પાછું દઈ દેવાય. એના સંતાનો, ભાઈના સંતાનો હોય ને એ આપણે આંગણે આવ્યા હોય ત્યાં 100 રૂપિયા દેતા જીવ નથી હાલતો ફઈબાને. પણ બેન તરીકે, ખાસ તરીકે તમે એવા હોય. એક ખૂબ સુંદર મજાનો નાનકડો મારે આપને એક એક્ઝામ્પલ આપવું છે. મારા ઘરના પાછળના ભાગની અંદર રિંગ રોડ આવે છે. જહાંગીરપુરા વિસ્તારની અંદર મારું રહેવાનું છે, અહીંથી 19 કિલોમીટર દૂર. રિંગ રોડની અંદર અત્યારે જ્યારે પુલનું કામકાજ ને બધું રોડનું કામકાજ બને છે ને, આસપાસ બહુ અંધારું. એટલે એક વખત મારે કોઈ કાર્યક્રમમાં જવાનું, બરાબર 8:15, 8:30 રાતનો સમય, અને હું ત્યાંથી આવું એટલે એક દીકરીને મેં જોઈ લાઇટ મારીને તો ગાડીની અંદર દેખાણી. દીકરી એક બાજુના હાથની અંદર પોતાના 3-4 વર્ષનો ભાઈને પકડ્યો છે, એ 7-8 વર્ષની દીકરી છે, અને એક બાજુનો જે હાથ છે ને એની અંદર ભંગારનો થેલો પકડ્યો છે, ધવડતી ધવડતી હાલી આવે છે. એટલે મેં આસપાસ જોયું તો કોઈ દેખાયું નહીં, એટલે મેં ગાડી ઊભી રાખી. નીચે ઉતરીને મેં પૂછ્યું, બેટા એકલી છો? બોલો બેન, તમારે કામ શું છે? કામ બોલો, કામ. બેટા મેં તમને એટલા માટે પૂછું છું કે આ કેટલું બધું અંધારું, અમારે એકલા જતા તો બીક લાગે, નાનો ભઈલો, મમ્મી પપ્પા નથી કોઈ? અને પછી એ દીકરી મને એમ કે બેહો બેન. એ બેઠી, એક પાણા ઉપર બેસી ગઈ, અને એ દીકરી મને વાત કરીને મારે તમને એના માધ્યમથી કેવું છે કે બેન કેવી હોય. બેની કે તમને સામે જે પેલા દૂર ઓલા લાઇટના નીચે કોઈક બેન દેખાય છે? તો કે હા. પાથરણીયું પાથરીને જે બેઠા છે ને એ મારે માતા છે. એને શરીરની અંદર કોઈ એવો રોગ નીકળો છે કે એને ખંજવાળ આવે, એને ત્યાંથી લોહી નીકળે, એને રસી નીકળે, એટલે એના કારણોસર એને દુર્ગંધ આવે, એની આસપાસ કોઈ જાય નહીં. અને આવી હાલતની અંદર મારા પપ્પાએ બીજું ઘર માંડ્યું. મારા પપ્પા અમને બધાય છોડીને વયા ગયા છે. મારા ઘરની અંદર કોઈ કમાવાળું છે નહીં. બેન અમારે ઘર નથી, અમારે છત નથી, અમારે ગોળો નથી, અમારે ખાવા પીવાની કોઈ વસ્તુ નથી, અમારી પાસે ચૂલોય નથી, અને આના નાનકડો ભાઈ છે. મમ્મીથી બાજુથી દૂર જાતો નહોતો, પણ ભાઈને જવા દઉં ને તો મમ્મીના દવા દારૂના પૈસા મારી પાસે નથી, તો ભાઈનું કોણ કરે? આખો દિવસ મારા ભાઈને હું કાખની અંદર ફેરવું, આખો દિવસ ભંગાર વીણું, અને ભંગાર વીણીને સાંજે મારી પાસે જે પણ રૂપિયા આવે ને એ હું ભંગારવાળાને જમા કરાવું. 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, ક્યારેક નોય મળે, ક્યારેક ગવર્મેન્ટનો બંદોબસ્ત હોય ને તો અમારે જેવાને નોય અહીંયા ઊભા રહેવા દે. પણ આવા સમયગાળાની અંદર અમે ભૂખ્યા હોઈ જાય, અને જેથી અમને 50, 100 રૂપિયા મળે ને તેથી અમે ભાત લાવીએ, બાફીએ, પહેલાં મારી માને ખવડાવું, પછી મારા ભાઈને ખવડાવું, અને વધે ને તો હું ખાઉં, ન કરી બેન જોઈને હું હોઈ જાઉં. 8 વર્ષની ઉંમર. કેટલા વર્ષની ઉંમર? આને કોણ કહેવાય? આને બેન કહેવાય. આ તો મામેરા હાટુથી બાંધી લેવાનું, પૈસા હાટુથી બાંધી લેવાનું. ઘરને આંગણે 5 દી ગયા હોય ને એટલે ભાભી એમ કે નણંદબા મળવા આવ્યા છે ને, આપણે ભાગો, આપણે આપણા ઘરે. પણ આવો સ્વભાવ રાખો, આપણને કાંઈ નડતું નથી ને. તમને હું દેખાતી બંધ થઈ ગઈ,